ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રોટીનના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ જોયા હતા. આજે પ્રોટીનના અન્ય પ્રકારો જોવાના છે. એમાં 3 પ્રકારો છે: સરળ, સંયુક્ત અને સંશ્લેષિત. સંશ્લેષિત પ્રોટીન જે છે ને, કે જે ખરેખર બનાવવામાં આવે છે, એના વિશે આપણે જોવાનું કંઈ થતું નથી. માત્ર આ પ્રકાર જે છે સિલેબસની બહારનો પ્રકાર છે, પણ આ તો એક પ્રકારમાં આવે છે એટલે આપણે લખાયો છે ખાલી. વાત કરીએ 3 પ્રકાર મુખ્ય: સરળ, સંયુક્ત અને સંશ્લેષિત છે. સરળ પ્રોટીન કોને કહેવાય? તો જે પ્રોટીન માત્ર એમિનો એસિડના બનેલા હોય ને, અહીંયા માત્ર એમિનો એસિડ જ હોય, એને સરળ પ્રોટીન કહેવાય. સરળ પ્રોટીનના 2 મુખ્ય પ્રકાર છે: રેસામય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. ગોલીયને બીજા શબ્દમાં ગ્લોબ્યુલર કહેવાય. રેસામય જે છે ને, એ રેસા જેવા, આપણે કેમ ઉદાહરણ તરીકે દોરી હોય પાતળી એવી, તો એના જેવા તાતણા જેવી રચના ધરાવતા પ્રોટીનના ઘટકો છે. અને એના 3 બીજા પ્રકાર છે: કોલેજન પ્રોટીન, ઇલાસ્ટિન પ્રોટીન, કેરોટીન પ્રોટીન. કોલેજન અને ઇલાસ્ટિન બંને પ્રોટીન જે છે એ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 7ની અંદર ભણી ગયા છીએ, સંયોજક પેશીમાં. તો કોલેજનની લાક્ષણિકતા એવી છે કે પ્રાણી શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ પ્રોટીનમય ઘટક જોવા મળે ને, તો એને કોલેજન કહેવામાં આવે. બરાબર? કોલેજન કુલ જેટલા પણ માનવ શરીરમાં પ્રોટીન આવેલા છે એના 1/3 ભાગના બરાબર છે. બીજું કે સંયોજક પેશીમાં હાજર છે, અને એના જે તંતુઓ હોય છે, જોડાણ, એને ટેન્ડન અથવા તો સ્નાયુબંધ કહેવામાં આવે છે, જેનાથી એ જોડાયેલા હોય છે એકબીજાની સાથે. બંધ મજબૂત હોવા જોઈએ, તો જોડાણ જે છે ને લાંબો સમય સુધી ચાલે. એવી રીતે ઇલાસ્ટિનની વાત કરીએ તો ઇલાસ્ટિન પણ સંયોજક પેશીમાં હાજર છે. અસ્થિબંધ, લિગામેન્ટ્સ તરીકે ઓળખાય. દરેકની અંદર એક વસ્તુ તમે જુઓ, બંધ છે. આ બંનેની અંદર બંધ છે. બંધ હોવાનું કારણ શું છે? રેસામય પ્રોટીન છે એટલા માટે. રેસા એટલે દોરી જેવા. એમ તમે વિચારો કે લાંબી દોરી હોય તો એ ક્યાં સુધી લાંબી રહેશે? એના અણુઓ જોડાયેલા હોય ત્યાં સુધી ને. હવે વિચારો કે આ 2 અણુઓનું જોડાણ છે, એ જોડાણ તૂટી જાય છે. જેવું જોડાણ તૂટે તો જે કંઈ અણુ હોય ને આખો એ નાશ પામે. એટલા માટે અહીંયા આપણે વાત કરી છે 2 બંધ આપ્યા છે. બંધ હંમેશા જરૂરી છે. કોઈ એક પ્રકારનો પ્રોટીન અને બીજો પ્રોટીન જો એકબીજા સાથે જોડાવવું હોય, લાંબા સમય સુધી જ્યારે જોડાવવું હોય તો બંધ બનવો જરૂરી છે. આપણે નથી દોરીની અંદર ટુકડો થઈ જાય તો આપણે ગાંઠ મારી છે, દોરી ફેંકી નથી દેતા. એવી જ રીતે અહીંયા બંધ બહુ જરૂરી છે. બંધ હશે ને તો અણુ લાંબો સમય સુધી ટકી રહેશે. આવું જીવનમાં હોય છે. બરાબર? કેરોટીન. કેરોટીન જે છે એ ખાસ કરીને વાળની અંદર નખ, પ્રસલ્કો, એટલે કે જે જંગલી પ્રાણીઓ હોય છે, વાઘ હોય, એની અંદર ખાસ કરીને જે લાંબા નખો હોય કે જેનાથી ફાડી ખાય માણસોને, તો એ બધા જે છે એ પ્રસલ્કો, શિંગડા છે, આ બધાની અંદર જોવા મળશે. ગ્લોબ્યુલર પ્રોટીન, ગોલીય પ્રોટીનની વાત કરીએ તો એના 4 પ્રકારો આપણે જોવાના છે. એમાં સૌથી પહેલાં રૂબિસ્કો. આખું નામ તમે જાણો જ છો, રિબ્યુલોસ બાયકાર્બોનેટ કાર્બોક્સિલેક્સ ઓક્સિજેલેસ. બરાબર? ઉત્સેચકનું નામ છે. હરિતકણમાં આવેલું હોય, અને આ MCQમાં આપણે હમણાં સોલ્વ કરશું ત્યારે આ એક MCQ હશે કે પૃથ્વી પર જોવા મળતું સૌથી વધુ પ્રમાણનું પ્રોટીન જે છે એ રૂબિસ્કો છે. નેક્સ્ટ છે આલ્બ્યુમિન. આલ્બ્યુમિન પ્રોટીન જે છે, પહેલાં તો અહીંયા આપણે ક્યાં જોવા મળે ને એ 3 જગ્યા જે છે એ જોઈ લઈએ. સૌથી પહેલાં દૂધમાં જોવા મળશે. દૂધમાં મોટા ભાગે લેક્ટો આલ્બ્યુમિન. લેક્ટો આલ્બ્યુમિનનો અર્થ એવો થાય કે દૂધની અંદર લેક્ટોઝ શર્કરા હશે. એટલે લેક્ટોઝ શર્કરાની સાથે આલ્બ્યુમિન જે છે ને એ જોવા મળશે. બરાબર? બીજા નંબર ઉપર જરદી. તમે 12 સાયન્સમાં આવશો ને એટલે આપણે એક ચેપ્ટર ભણશું, ચેપ્ટર નંબર 3, માનવ પ્રજનન. એની અંદર આપણે જરદી વિશે વાત કરશું કે જ્યારે બાળકનું નિર્માણ થતું હોય ને એ સમયે જરદી કોથળી નામની એક રચના બને, જેમાં પોષણ સંબંધિત માધ્યમો હાજર હોય. તો જરદીની અંદર ઓવા આલ્બ્યુમિન. ઓવા એટલે કે ઓવ્યુલ શબ્દ ઉપરથી આ ઓવા શબ્દ આવ્યો છે. ઓવા ઇઝ ઇક્વલ ટુ ઓવ્યુલ. બરાબર? એની અંદરથી આ શબ્દ આવેલો છે. સીરમ આલ્બ્યુમિન. સીરમ એટલે આપણે સમજીએ છીએ, બરાબર, રુધિર રસની અંદર રુધિરમાં આલ્બ્યુમિન આવેલો હોય. એક ઉપર લખેલું છે BOGC.
એમાં થોડોક સુધારો કરવાનો છે. તમને જે મટીરિયલ કદાચ આપેલું છે એમાં લખેલું છે BCOP, એને ચેન્જ કરીને BOGC કરી નાખજો, એટલે કે બ્લડ ઓફ ગ્લોમેરુલર કેપિલરી. આનો અર્થ થશે બ્લડ ઓફ ગ્લોમેરુલર કેપિલરીઝ, એટલે કે રુધિર કેશિકા ગુચ્છની અહીંયા આપણે વાત કરી છે. એનો જે ગાળણનો દર છે ને એની અંદર ઉપયોગી બનશે. ગ્લોબિન પ્રોટીન HB શ્વસન રંજક દ્રવ્ય છે, નામ સાંભળેલું છે તમે, હિમોગ્લોબિન, એની અંદર જોવા મળશે ગ્લોબ્યુલર પ્રોટીન ફોર્મમાં. હિસ્ટોન પ્રોટીન DNAમાં હાજર હોય, 12 સાયન્સની અંદર તમે ડિટેલમાં ભણશો, પણ અત્યારે ખાલી યાદ રાખવાનું છે DNAમાં હાજર. આગળ જઈએ. હજી આપણે બીજા પ્રકાર જોવાના છે સંયુક્ત પ્રોટીનની અંદર. તો સૌથી પહેલા આપણે સંયુક્ત પ્રોટીનના ભાગ જોશું, એટલે કે સંયુક્ત પ્રોટીનના ભાગો. આજે કંઈ સંયુક્ત પ્રોટીન હોય એ સંયુક્ત પ્રોટીનના મુખ્ય બે ભાગો હોય. એમાં પહેલો એવો ભાગ હોય કે જે માત્ર એમિનો એસિડનો બનેલો હોય, એટલે કે પ્રોટીનના બંધારણીય ઘટકનો બનેલો હોય, એટલે એમિનો એસિડનો બનેલો ભાગ. અને બીજા નંબર ઉપર એમિનો એસિડ સિવાયનો ભાગ. એક ભાગ એમિનો એસિડનો બનેલો હોય ને બીજો એમિનો એસિડ સિવાયનો બનેલો હોય. એટલે આ જે એમિનો એસિડ સિવાયનો ભાગ છે એને પ્રોસ્થેટિક સમૂહ અથવા પ્રોસ્થેટિક ભાગ કહેવામાં આવે છે. તો જે આ પ્રોસ્થેટિક ભાગ છે એના આધારે ઘણા બધા પ્રકારો પડે એમિનો એસિડના, સંયુક્ત પ્રોટીનના. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોશું ન્યુક્લિયો પ્રોટીન વિશે. તો ન્યુક્લિયો પ્રોટીન જે છે ને એ બે ઘટકોનો બનેલો છે. એમાં પહેલા નંબર ઉપર ન્યુક્લિક એસિડ અને બીજા નંબર ઉપર પ્રોટીન. તો અહીંયા ન્યુક્લિક એસિડ જે છે એ પ્રોસ્થેટિક ભાગ છે. આ જે છે ને એ પ્રોસ્થેટિક ભાગ છે, બરાબર. માનવ શરીરની અંદર જે DNA આવેલો હોય છે ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે હોય છે, બરાબર. એટલે ઉદાહરણની અંદર માનવ DNA લખી શકો છો તમે. આના સિવાય જે રિબોઝોમ હોય છે એની અંદર ન્યુક્લિક એસિડ તરીકે RNA આવેલો હોય, અને RNA rRNA આવેલો હોય, એટલે રિબોઝોમલ RNA. એટલે એની અંદર RNA અથવા તો rRNA જે છે પ્રોસ્થેટિક સમૂહ તરીકે આવશે. તો પહેલા નંબર ઉપર ન્યુક્લિયો પ્રોટીનની વાત કરી. હવે નેક્સ્ટ ક્રોમોપ્રોટીનની વાત કરીએ. ક્રોમોપ્રોટીન, ક્રોમો શબ્દ રહ્યો ને લેટિન શબ્દ છે જેનો અર્થ એવો થાય કલર, રંગ, બરાબર છે. તો જે રંગીન પ્રોટીન છે ક્રોમો ઇઝ ઇક્વલ ટુ કલર, આ લેટિન વર્ડ છે. તો ક્રોમોપ્રોટીનની અંદર આપણે ઉદાહરણો જોઈએ તો એની અંદર હિમોગ્લોબિન, બીજા નંબર ઉપર સાઇટોક્રોમ,
ત્રીજા નંબર ઉપર હિમોસાઇનિન. હિમોગ્લોબિન અને સાઇટોક્રોમ જે છે એ બંનેની અંદર Fe+2 સમૂહ આવેલો હોય પ્રોસ્થેટિક સમૂહ તરીકે, જ્યારે હિમોસાઇનિન જે છે એની અંદર Cu+2 કોપર સમૂહ આવેલો હોય પ્રોસ્થેટિક સમૂહ તરીકે. આ જે સમૂહ જે હાજર છે એમિનો એસિડ સિવાયનો એ કોઈ ચોક્કસ રંગ આપશે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા Fe+2ના કારણે અહીંયા લાલ રંગ મળશે અને આના કારણે અહીંયા વાદળી રંગ મળશે. હિમોસાઇનિન જે છે એ ખાસ કરીને કેટલાક ઝેરી પ્રાણીઓની અંદર રંજક દ્રવ્ય તરીકે હોય, જેના કારણે કરડે એટલે આપણે મૃત્યુ પામતા હોય છે. નેક્સ્ટ લિપોપ્રોટીનની વાત કરીએ આપણે. લિપોપ્રોટીન તો એની અંદર બે ઘટકો હોય, એટલે કે લિપિડ અને પ્રોટીનનો બનેલો હોય. એટલે જે લિપિડ છે એ લિપિડ જનરલી અહીંયા પ્રોસ્થેટિક સમૂહ તરીકે આવશે. બરાબર, અહીંયા જે આમ રેડ કલરથી અંડરલાઇન કરું એ પ્રોસ્થેટિક સમૂહ બનશે. અહીંયા તો આ બે પોતે તે પ્રોસ્થેટિક સમૂહ છે એટલે કોઈ જરૂરિયાત નથી. આવું ને આવું આગળ આપણે ફોસ્ફોપ્રોટીન. ફોસ્ફોપ્રોટીન તો એમાં ફોસ્ફેટ સમૂહ અને પ્રોટીન આવા બે ઘટકો જે છે એ તમને જોવા મળશે. બરાબર, ફોસ્ફોરિક એસિડ અને પ્રોટીનમય ઘટક. અહીંયા એક ઉદાહરણમાં આ લિપોપ્રોટીનનું ઉદાહરણ, લિપોપ્રોટીન ક્યાં જોવા મળે એ એક એડ કરી નાખી તો કોષરસ પટલ જે છે એમાં લિપોપ્રોટીન જે છે એ તમને જોવા મળશે. બીજું કે ફોસ્ફોપ્રોટીનની અંદર આપણે વાત કરી, ફોસ્ફોરિક એસિડ જે છે એ પ્રોસ્થેટિક સમૂહ છે અને એનું ઉદાહરણ જે છે એ દૂધ બનશે. આગળ લેસિથોપ્રોટીન. લેસિથોપ્રોટીન તો લેસિથોપ્રોટીનની અંદર લેસેથિન અને પ્રોટીન એવા બે ઘટકો આવેલા હોય. લેસેથિન પ્લસ પ્રોટીન. તો હવે તમે જાણો છો એની અંદર પ્રોસ્થેટિક સમૂહ જે છે એ શું બની જશે? લેસેથિન પોતે પ્રોસ્થેટિક સમૂહ જે છે એ બની જશે. બરાબર, તો રુધિરની અંદર આવેલું ફાઇબ્રિનોજન પ્રોટીન જે છે એ લેસેથોપ્રોટીનનું ઉદાહરણ છે. રુધિરનું ફાઇબ્રિનોજન પ્રોટીન. બરાબર, આગળ હજી વાત કરીએ તો મેટાલોપ્રોટીન આવશે. તો મેટાલોપ્રોટીન જે છે એની અંદર શું થશે તો કે મેટલ અથવા એટલે કે કોઈ ધાત્વીય ઘટક જે છે એ તમને જોવા મળશે. એટલે કે એની અંદર કોઈ ધાતુ એટલે કે મેટલ અને પ્રોટીનમય ઘટક જે છે એ તમને અહીંયા જોવા મળશે. બરાબર, આ મેટાલોપ્રોટીનની લાક્ષણિકતા છે. ગ્લાયકોપ્રોટીન તો એમાં કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ પોતે પ્રોસ્થેટિક સમૂહ તરીકે હશે. અહીંયા આપણે લખી નાખી ગ્લાયકોપ્રોટીન. તો એમાં જે મુજબ આપણે વાત કરી કે ગ્લાયકોપ્રોટીન બે ઘટકોનું બનેલું હોય, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન. તો જે આ કાર્બોહાઈડ્રેટ્સ છે એ આના માટે શું બની જશે? પ્રોસ્થેટિક સમૂહ જે છે એ બની જશે. બરાબર, મ્યુકોપ્રોટીન. બરાબર, એમાં કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ સમૂહ તરીકે જોવા મળશે. તો આ બધા સંયુક્ત પ્રોટીન જે છે ને એના ઉદાહરણો છે. આપણે ઓલરેડી એક બીજું પણ જોઈ ગયા છીએ કે પ્રોટીન જે છે એ ક્યાં ક્યાં ઉપયોગી બને છે. એનસીઈઆરટીની આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર તમને બધી માહિતી જે છે એ આપેલી છે. ગ્લાયકોપ્રોટીન જે છે એનું એક ઉદાહરણ આપણે એડ કરી નાખી. રુધિરની અંદર આવેલું ગ્લોબ્યુલિન જે છે, ઉદાહરણ રુધિરમાં આવેલ ગ્લોબ્યુલિન. બરાબર, ઓકે.
ચાલો, આના સિવાય શૃંખલાના આધારે મોનોમેરિક પ્રોટીન અને ઓલિગોમેરિક પ્રોટીન એવા ઉદાહરણ પડે છે. શૃંખલાની સંખ્યાના આધારે એમાં પહેલા છે મોનોમેરિક પ્રોટીન અને બીજા નંબર ઉપર છે પોલીમેરિક પ્રોટીન અથવા ઓલિગોમેરિક પ્રોટીન. મોનોમેરિક પ્રોટીન જે છે ને નામ જેવું કામ છે. મોનો એટલે એક. આપણે ઘણી વખત આ ચર્ચા થઈ છે કે બાયોલોજી શબ્દોનો વિષય છે અને શબ્દ ઉપર પકડ મેળવતા આવડે ને તો બાયોલોજી આવડે. સમજણ બહુ જરૂરી છે સબ્જેક્ટમાં અને જીવનમાં બેયમાં. જેટલી સમજણ તમારામાં હશે ને એટલા તમે વધારે આગળ વધી શકશો. મોનોનો અર્થ થાય એક. એટલે કે એક પોલીપેપ્ટાઇડની શૃંખલા ધરાવે. પોલી અથવા ઓલિગો. પોલી એટલે ઘણા બધા થાય. ઓલિગો જે છે આપણે શર્કરાની અંદર સમજાયું હતું 2 થી 4નો જે સમૂહ હોય ને અથવા 6નો એને ઓલિગો કહેવાય. ઘણી બધી પોલીપેપ્ટાઇડની શૃંખલાથી બનેલી હોય. બરાબર, એટલે એને ઓલિગો કહેશું આપણે. અઘરું લાગે છે ને? અઘરું એટલા માટે લાગે છે કારણ કે આપણે પ્રયાસ નથી કરતા. સામાન્ય શું હોય કે જ્યાં સૌથી વધારે મુશ્કેલી હોય ને ત્યાં સફળતા એટલી મોટી હોય. એટલે હંમેશા પ્રયાસો કરવાના. આપણે ઓલરેડી અડધે પહોંચી જ ગયા છીએ. હવે જો આપણે પાછા આવીને તોય આપણે એટલું જ અંતર ટ્રાવેલ કરવાનું છે ને જો આગળ જઈને તો એટલું જ અંતર ટ્રાવેલ કરવાનું છે. તો બેટર શું છે થોડાક આગળ જઈ ટ્રાય હજી કરીને તો આ બધું આવડશે. જીવનમાં મુશ્કેલ કંઈ નથી હોતું. બરાબર, તમે સમજો છો. સામાન્ય માણસ મહાન બની શકે છે તો આપણે તો મહાન નથી બનવું, ખાલી આવડી જશે આપણને. એટલે તૈયારી કરજો. ભાગવું ને એ પીઠ બતાવી બરાબર છે, એની કરતાં ફેસ ટુ ફેસ વધારે મજા આવશે. એટલે પ્રયાસ કરવાના, સફળતા મળે જ તેમાં જો તમે સાચા હોય તો. તમે સાચા છો આમાં. આગળ જઈ આગળ જ વધવાનું છે આપણે. છેલ્લો પોઈન્ટ, પછી MCQ સોલ્વ કરાવી દઈશું જો સમય રહેશે તો. છેલ્લો પોઈન્ટ જે છે એનું નામ છે ઉત્સેચકો. એન્ઝાઇમ્સ વિશે વાત કરવાની છે આપણે. પ્રકારો ઉત્સેચકોના એ ઓલરેડી ટેક્સ્ટ બુકમાં આપેલા છે એટલે આપણે પ્રકારો નહીં ચલાવીએ, કેમ કે તમે જાણો છો કે પ્રકારો જે છે આપણે ઓલરેડી ચલાવેલા છે. 1 વાર નહીં 2 વાર ચલાવેલા છે. પ્રકારો એઝ યુઝ્યુઅલ જે મુજબ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ જ નીટ રેફરન્સમાં રાખવાના છે. તો બેટર છે કે તમે ત્યાંથી તે સમજી લો. ચલો નેક્સ્ટ ઉત્સેચકો વિશે વાત કરવાની છે. એન્ઝાઇમ્સ કહેવામાં આવે. ઉત્સેચકો જનરલી શું કામ કરે છે એ આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રક્રિયાને જલ્દી બનાવે. આવું ઘણી વખત આપણે જોયું હોય. બરાબર છે કે 2 લોકો બાંધતા હોય ને ત્રીજો થોડુંક વધુ એડ કરે તો ઓલા 2 તરત છૂટા પડી જાય, સેપરેટ થઈ જાય. ઉત્સેચકોનું કામ જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાની ઝડપ વધારવાનું છે. થોડાક વૈજ્ઞાનિકોને યાદ કરી લઈએ. વાન હેમમોલ્ટ, ગુજરાતીમાં લખી, અંગ્રેજી વાન
હેલમોન્ટ, આપણે પહેલા વૈજ્ઞાનિક વિશે જોશું. વાન હેલમોન્ટે શું કીધું હતું. બીજા નંબર ઉપર FW કુહેન, FW કુહા નહીં કહેવાય ને કુહે નહીં કહેવાય, કેમ કે આ બિચારા વિદેશીઓ છે ને, એટલે આપણે એમના ગમે એમ નામ પાડી દઈશું. ત્રીજું બર્ઝિલિયસ, વાન હેમોલ્ટ 17મી સદીમાં સૌ પ્રથમ ખ્યાલ આપ્યો. 17મી સદીમાં સૌ પ્રથમ ખ્યાલ આપ્યો. FW કુહાન, આમને એક શબ્દ આપ્યો હતો એન્ઝાઇમ. આ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં આને ઉત્સેચકો કહેવાય. એટલે ઉત્સેચકો શબ્દ આપનાર કુહાન હતા. બર્ઝિલિયસે આમને ઉત્સેચકોને જૈવિક ઉદ્દીપકો તરીકે ઓળખાયા. આટલા વૈજ્ઞાનિકો. ઇનફ છે. મોસ્ટ ઓફ ઉત્સેચકો રહ્યાની પ્રોટીનના બનેલા હોય. ઉત્સેચકો મોટા ભાગે પ્રોટીનના બનેલા હોય છે. ઉત્સેચકો જે છે ને એની કોઈ સ્પેસિફિક લોકેશન હોય. ફોર એક્ઝામ્પલ, આપણે એક ઉત્સેચક માટે વિચારીએ કે આ એક સાદો ઉત્સેચક છે, તો આ ઉત્સેચકની અંદર આવી રીતે અહીંયા એક્ટિવ સાઇટ હોય કે જેને સક્રિય સ્થાન કહેવામાં આવે. એક્ટિવ સાઇટ એક એવી જગ્યા છે કે જ્યાં પ્રક્રિયાથી જોડાઈ શકે છે. અને ઉત્સેચકો જે છે ને એવા વિશિષ્ટ પ્રકારના ઘટકો છે કે પ્રક્રિયકોના આકાર મુજબ પોતાનો આકાર એ બદલી શકે છે. આ એની એક સારામાં સારી લાક્ષણિકતા છે. અહીંયા જે છે પ્રક્રિયાર્થીઓ જોડાય અને પ્રક્રિયાર્થીના આકાર મુજબ આકાર બદલાય પણ. એટલે એની લાક્ષણિકતા આપણે ગણી શકાય. બરાબર છે. ઓકે. ઉત્સેચકો માટે ઉત્સેચકો ઉપર આધાર રાખતા પરિબળો કયા છે? એટલે કે ઉત્સેચકોની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો. તો ટેક્સ્ટબુક અનુસાર આપણે જોઈએ, સૌથી પહેલાં pH, પછી આપણે વાત કરશું તાપમાન વિશે, અને પછી આપણે વાત કરશું પ્રક્રિયાર્થીની સાંદ્રતા. pH, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. બરાબર. દરેક ઉત્સેચક ઇષ્ટતમ pH એ કામ કરે છે. એટલે ઉદાહરણ તરીકે કોઈ એસિડિક ઉત્સેચક હોય, એટલે કે એસિડિક એન્ઝાઇમ. એવી રીતે કોઈ બેઝિક ઉત્સેચક હોય, એટલે કે બેઝિક એન્ઝાઇમ. તો એસિડિક એન્ઝાઇમ જે છે ને એ એસિડિક pHમાં કામ કરશે. બેઝિક એન્ઝાઇમ જે છે એ બેઝિક pHમાં કામ કરશે. એટલે કે કદાચ તમે એસિડિક ઉત્સેચકને બેઝિકમાં નાખી દો ને તો એ કામ ન કરે, નિષ્ક્રિય થઈ જાય. બરાબર. અને બેઝિકને એસિડિકમાં નાખો તો પણ S2S, સેમ ટુ સેમ સિચ્યુએશન બનશે. ટેમ્પરેચર એટલે કે તાપમાન. જનરલી શું છે કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, એટલે ઊંચા તાપમાને આ ઉત્સેચકો વિઘટન પામતા હોય છે. એટલે એના માટે ઇષ્ટતમ તાપમાન જરૂરી છે. ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવાય. એવી રીતે અહીંયા આવે ઇષ્ટતમ pH, એટલે જેને આપણે ઓપ્ટિમમ pH કહીશું. ઓપ્ટિમમનો અર્થ એવો થાય કે જ્યાં અથવા જે pH અથવા જે તાપમાને ઉત્સેચક પોતાની મહત્તમ ક્રિયા વિધિ દર્શાવી શકે ને એને ઓપ્ટિમમ કન્ડિશન કહેવામાં આવે. ઓપ્ટિમમ
કંડિશન, બરાબર. તો આ પરિસ્થિતિ એ મહત્તમ ક્રિયાવિધિ દર્શાવશે. મહત્તમ ક્રિયાવિધિ દર્શાવે. પ્રક્રિયાર્થીની સાંદ્રતા. જો પ્રક્રિયાર્થીની સાંદ્રતા અને ઉત્સેચકોની સાંદ્રતા મેક્સિમમ હોય તો પ્રક્રિયા વેગ વધુ હોય, ઝડપથી પ્રક્રિયા થાય એમ, બરાબર. પણ આ બેમાંથી કોઈ એકની સાંદ્રતા ઘટી જાય ને તો કામ પૂરું. કહેવાનો અર્થ એવો થાય, આ બંને રહ્યા ને એ એક જ જેવા, એક જ સરખા પ્રમાણમાં હોવા જોઈએ. જો સહજીવી સંબંધ કહેવાય આને, એટલે કે એકથી નહીં પણ બંનેથી કામ થાય. જો પ્રક્રિયાર્થીની સાંદ્રતા ઘટી જાય અને ઉત્સેચકની સાંદ્રતા વધી જાય તો ઉત્સેચક પડ્યા રહેવાના છે, કંઈ નહીં થાય, વેસ્ટ જશે, વેસ્ટ બધું. એ રીતે ઉત્સેચક ઘટી જાય ને પ્રક્રિયાર્થી વધી જાય તોય એ જ કન્ડિશન છે. ઇન શોર્ટ, બંને પોતાનું પ્રમાણ જે છે ને, પોતાની એક્ટિવિટી, સક્રિયતા જે રહીને એ એક સરખી રાખવી પડે, ત્યારે આ બધું કામ થાય. ઉત્સેચકની ક્રિયાવિધિ જનરલી બહુ ઇઝી છે. સૌથી પહેલાં શું છે કે કોઈ પણ ઉત્સેચક ઈ એટલે કે એન્ઝાઇમ જે આપણે કહીએ છીએ, એ એન્ઝાઇમ અને એસ એટલે કે પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ કહેવામાં આવે, અથવા આર એ ઘણી વખત વપરાય છે. આ બંને ભેગા થઈને એક ઈએસ કોમ્પ્લેક્સ નામની રચના બનાવે. ઈએસ કોમ્પ્લેક્સ જે અહીંયા બને છે ને એ બહુ જ અસ્થાયી હોય. અસ્થાયી એટલે તૂટી જાય, અને એ છૂટું પડીને E+P બનાવે. જો પરિસ્થિતિ તમે જુઓ, આમ બાયોલોજી જોવો છે ને તો આપણા જીવન સાથે સંકળાયેલું છે. એમ ક્યાંય મોટિવેશનની જરૂર ન પડે, ભણતા ભણતા મોટિવેશન આવી જાય. જ્યારે આપણે નોર્મલ કન્ડિશનમાં હોય, બરાબર છે, વિચારો પ્રક્રિયાથી તમે છો અને એન્ઝાઇમ જે છે એ તમારો ગોલ છે. ફોર એક્ઝામ્પલ કે એન્ઝાઇમ છે MBBSની સીટ, બરાબર છે. તો પ્રક્રિયાર્થી અને એન્ઝાઇમ અહીંયાથી તમે અહીંયા જોડાવશો. તમારે અસ્થાયીપણાનો ખાલી એક જ સ્ટેજ જે છે એ પાસ કરવો પડે. ફોર એક્ઝામ્પલ 1 વર્ષ, તો 1 વર્ષ દરમિયાન તમને તકલીફ રહેશે, પણ સીટ મળી ગયા પછી તમે પોતે બદલાઈ જાઓ છો. પ્રક્રિયાથી કન્વર્ટ ઇન્ટુ નિપજ. આના માટે લોક એન્ડ કી મોડલ આવે. લોક એન્ડ કી મોડલ. આ લોક એન્ડ કી મોડલ એવું કહેવા માગે છે કે જે મુજબ કોઈ ચોક્કસ તાળું હોય આપણી પાસે, તો એ બધી ચાવીઓથી ન ખુલે. એના માટે કોઈ સ્પેસિફિક ચાવી જરૂરી છે, બરાબર. એવી રીતે દરેક ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાર્થી પર જ કામ કરે છે, બધા પ્રક્રિયાર્થી ઉપર કામ કરશે નહીં. એટલે લોક એન્ડ કી મોડલ શું દેખાડે છે કે ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાર્થી સાથે જ કામ કરશે. ચોક્કસ ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાર્થી સાથે કામ કરે, બરાબર. MCQ કાઢી રાખજો, MCQ આપણે સોલ્વ કરવાના છે. ચાલો જો હવે MCQs જોવાના છે આપણે. MCQs ચાલો થાય એટલા કરાવશો, બરાબર. આપણે તો બુક કાઢી લો MCQની. પહેલો MCQ, કયું તત્વ હિમોગ્લોબિન અને માયોગ્લોબિનમાં એક સરખી માત્રામાં જોવા મળે છે? તો હિમોગ્લોબિન અને માયોગ્લોબિન બે શ્વસનરંજક દ્રવ્યો છે, એટલે એની અંદર જોવા મળશે Fe. પહેલા MCQમાં જવાબ આવશે Fe. બીજું,
કયા પ્રકારના પાણીનો જથ્થો કોષીય જીવરસમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે? તો કોષીય જીવરસમાં પાણી જે છે ને એ હંમેશા મુક્ત સ્વરૂપે હોય, સ્વતંત્ર સ્વરૂપે હોય છે. ત્રીજું, પ્રોટોપ્લાઝમમાં આવેલા કાર્બનિક ઘટકોનો ઉતરતો ક્રમ ગોઠવો, એટલે કે જે સૌથી વધારે છે ને પહેલાં રાખશું, જે સૌથી ઓછું છે ને છેલ્લે રાખશું. તો સૌથી વધુ માત્રામાં પ્રોટીન હોય, પછી તમને સમજાવેલું હતું કે ન્યુક્લિક એસિડ આવે 1 થી 3%, પણ ન્યુક્લિક એસિડ થોડું ઘણું વધારે જે છે આમાં રહેશે. પછી કાર્બોદિત અને લિપિડ આવશે. જો તમને અહીંયા ઓપ્શનમાં પાણી આપેલું હોત ને તો સૌથી પહેલાં પાણી આવે, પણ પાણી કાર્બનિક દ્રવ્ય નથી એટલે ઓપ્શનમાં નથી આપ્યું. ચોથો MCQ, કયું અસંગત છે? તો કાઇટિન એક કાર્બોદિત છે એ સાચું છે. પેક્ટિન એક પ્રોટીન નથી પણ એક શર્કરા છે એટલે એ ખોટું છે. પેક્ટિન એ પ્રોટીન નથી, આ ખોટું વિધાન છે. બીજા જોવાના જ છે હજી. સી ઓપ્શન છે સ્ટેરોઇડ લિપિડ, એ સાચું છે. મીણ પણ એક લિપિડ છે, એ પણ સાચું છે. ગ્લાયકોજન ખાલી જગ્યામાં સંગ્રહિત થાય, તો પ્રાણીઓમાં ગ્લાયકોજન જે છે એ યકૃત અને સ્નાયુઓમાં સંગ્રહિત થશે. નંબર 6, કયું ડાયસેકેરાઇડ છે? માલે શું આપણે એક ટ્રીક લખાવેલી હતી, બરાબર, એને અનુસંધાને અહીંયા માલ્ટોઝ જવાબ આવે છે, તો માલ્ટોઝ લખશું. નંબર 7, કયું તત્વ સામાન્ય રીતે પ્રોટીનમાં હાજર છે? પ્રોટીન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન ધરાવે, તો ફોસ્ફરસ જે છે એ ગેરહાજર હોય છે, તો જવાબ ફોસ્ફરસ પી આવશે. કયો પદાર્થ કાર્બોદિત નથી? તો જો તમે મીણ જે છે એ એક લિપિડ છે, તો મીણ જે છે એ કાર્બોદિતમાં નહીં આવે. નેક્સ્ટ, ઝડપથી શક્તિ મેળવનાર સ્ત્રોત તરીકે કોણ ઓળખાય છે? તો કાર્બોદિત જે છે એ સૌથી વધુ માત્રામાં અને સૌથી ઝડપથી ઉર્જા જે છે એ આપશે આપણને. 10મું, મનુષ્યમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન હમણાં જ આપણે લખાવેલું હતું, કોલાજન આવશે. 11મો MCQ, તો 11મો MCQ છે નીચેનામાંથી કયું એક પોલીસેકેરાઇડ નથી? સુક્રોઝ, કારણ કે સુક્રોઝ શું છે? ડાયસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ હોવાથી. 12મો MCQ જોઈએ. પીછાઓ અને સિલ્કમાં સામાન્ય એવું અહીંયા થોડુંક લખવાનું છે ઘટક આવેલું હોય છે, એટલે એમાં જવાબ આવશે પ્રોટીન. તમને હમણાં સમજાવેલું હતું, કેરેટીન પ્રોટીન જે છે ત્યાં હાજર હોય. પીછા, નખ, વાળ, ભીંગડા, સલ્કો, પ્રસલ્કો. મોનોસેકેરાઇડ એ શું છે? એટલે કે નીચેનામાંથી કયા ઉદાહરણ છે? તો બધા જે છે એ મોનોસેકેરાઇડના જ ઉદાહરણ છે. 14મો MCQ, શર્કરા કે જે કીટકોના હિમોલિફ, હિમોલિફ એટલે કે દેહજળની અંદર જોવા મળે છે, તો એક યાદ રાખશું, ટ્રિલોઝ શર્કરા જે છે એ કીટકોના હિમોલિફમાં જોવા મળતી શર્કરા છે. 15મો MCQ, કયો પદાર્થ કોષમાં સૌથી વધુ માત્રામાં હાજર હોય છે? તો એમાં જવાબ આવશે પાણી. 16મો પ્રશ્ન, કોષમાં હાજર પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પેલું, તેઓ કોષના આકાર માટે જવાબદાર છે? ના, પ્રોટીન આકાર નથી આપતો. તેઓ જૈવિક ઉદ્દીપક તરીકે કામ કરે છે, એ સાચું છે. શક્તિ પૂરી પાડે છે પણ ઓછી માત્રામાં પાડે છે લિપિડ કરતાં. અને ખોરાકનો સંગ્રહ પ્રોટીન સ્વરૂપે આપણે કરતા નથી, એટલે જવાબ આવશે તેઓ જૈવિક ઉદ્દીપકો તરીકે કામ કરે છે. નેક્સ્ટ 17મો MCQ, ડાયપેપ્ટાઇડ શું છે? તો 2 એમિનો એસિડ જે છે બે જ્યારે જોડાય છે તો વચ્ચે જે બંધ બને છે, બરાબર, તો 2 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય જે રચના બનાવે, આખી વ્યાખ્યા જ પૂછેલી છે, એને આપણે ડાયપેપ્ટાઇડ તરીકે ઓળખશું. 18મો MCQ, આવશ્યક એમિનો એસિડ નીચેનામાંથી કયા એમિનો એસિડ મનુષ્ય શરીર માટે બિન આવશ્યક છે? કાલે એક લિસ્ટ લખાવેલું હતું આનું, ગ્લાયસિન જવાબ આવશે. 19મું, નખ, શિંગડા અને ખરીમાં, જે પ્રાણીઓ, પાલતુ પ્રાણી છે, ઘોડો છે, ગાય છે, ભેંસ છે, એમાં ખરી જોવા મળે, બરાબર, પગમાં, હા, તો એને ખરી કહેવાય. તો એમાં કેરોટીન નામનું પ્રોટીન આવેલું હોય. બધા જીવન સજીવોમાં આવશ્યક બંધારણીય ઘટક કોણ છે? તો એ પ્રોટીન છે. 21મો MCQ પાછળ છે. તો 21મો MCQ છે, કયા સ્વરૂપે પ્રાણી શરીરમાં વધારાની શર્કરાનો સંગ્રહ કરે છે? તો મોટાભાગે વધારાની શર્કરા જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય છે, અને ગ્લાયકોજન એક પોલીસેકેરાઇડ ઘટક છે, બરાબર.
22મો MCQ જોઈએ. તો ગ્લાયકોજન એ શું છે? બરાબર, તો ગ્લાયકોજન બીજું કંઈ નથી, ગ્લુકોઝનો પોલિમર છે, એટલે કે પોલીસેકેરાઇડ છે, ઉપર લખેલું જ છે. 23મો MCQ, કાર્બોદિત એ શું છે? તો એ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો કીટોન છે. આ સમજાવું. પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને કીટોન. તો કોઈ પણ તમે કાર્બોદિતનું બંધારણ જ્યારે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે એની અંદર હાઇડ્રોક્સી સમૂહ જે છે, એટલે કે OH સમૂહ, એની સંખ્યા ઘણી બધી વધારે હોય છે. હવે એની અંદર કાં તો એક બીજા સમૂહ તરીકે CHO આવેલો હોય, એટલે કે આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોય, અથવા તો કીટોન સમૂહ જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. એટલા માટે એને પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને કીટોન કહેવામાં આવે છે. 24મો પ્રશ્ન, કયા સ્વરૂપે પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ થાય છે? બહુ સહેલો પ્રશ્ન. ગ્લાયકોજન. 25મો MCQ જુઓ. તો કાર્બોદિત કરતાં 2 ગણી વધારે શક્તિ ઉત્પન્ન કરતો પદાર્થ કયો છે? તો ચરબી જે છે એ કાર્બોદિત કરતાં વધુ ઉર્જા ઉત્પન્ન કરશે, કેમ કે તમે જાણો છો એ મુજબ કે કાર્બોદિત જે છે એ કાર્બોદિતમાં ઉર્જા 4.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ મળે છે, અને લિપિડ જે છે એની અંદર 9.0 કિલો કેલરી પ્રતિ ગ્રામ મળે છે. બરાબર, તો એની કરતાં ડબલથી પણ વધારે થયું કહેવાય. 26મો MCQ, કાર્બોદિત એ સસ્તનમાં ખાલી જગ્યા તરીકે સંગ્રહ પામે છે. રિપીટ થયો પ્રશ્ન. યકૃતમાં સંગ્રહ પામે છે, યકૃત અને સ્નાયુમાં સંગ્રહ પામશે, અને એ ગ્લાયકોજન સ્વરૂપે. 27મો MCQ, મેદસ્વીપણું એ આના વધારાના પ્રમાણે થાય છે. તો એમાં આવશે મેદપૂર્ણ પેશી, કારણ કે એની અંદર લિપિડનો સંગ્રહ થયેલો હોય છે વધુ માત્રામાં. 28મો MCQ, નીચેનામાંથી પોલીસેકેરાઇડનું ઉદાહરણ શોધવાનું છે તમારે. તો ગ્લાયકોજન જે છે, આ બધું તમે વાંચેલું હશે ને તો તરત તમે MCQના જવાબ આપી શકશો. ભૂખમરામાં જીવતા માણસમાં સૌપ્રથમ કયું વપરાય છે? તો જે સંગ્રહ કરેલું ને એ જ વપરાય, એટલે એની અંદર જવાબ આવશે ગ્લાયકોજન, કારણ કે માનવ પ્રાણી છે અને એ ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. પ્રોટીનનો એકમ જેના જોડાણથી પ્રોટીન પોલિમર બને છે, એટલે કે પ્રોટીનનો મોનોમર શું છે? તો પ્રોટીનનો મોનોમર બનશે એમિનો એસિડ. નેક્સ્ટ 31મો MCQ જોઈએ. દુગ્ધ પ્રોટીન કયું છે? તો કેસીન જે છે એ દુગ્ધ પ્રોટીન છે, દૂધમાં આવેલું પ્રોટીન કહેવાય કેસીન. બરાબર છે, 16મા ચેપ્ટરમાં પાછળમાં આપણે ભણેલા છીએ. રાસાયણિક રીતે ઉત્સેચકો એ ખાલી જગ્યાના બનેલા હોય છે. હમણાં જ લખાવેલું છે આપણે. શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. ચલો 33મો MCQ, ખૂબ જ સામાન્ય એમિનો એસિડ કયો છે? ગ્લાયસિન, કારણ કે ત્યાં આરની જગ્યા એ H આપણે મૂકી છે. 34મો, એવા એમિનો એસિડ જે શરીરમાં નિર્માણ પામી શકતા નથી. કાલે સમજાવેલું હતું કે જે નિર્માણ નથી પામતા એની જ આપણે જરૂર છે, એટલે આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે. બાકી જે નિર્માણ પામે છે એની જરૂર નથી, એટલે આપણે એને બિન આવશ્યક એમિનો એસિડ કહીશું. 35મો MCQ, નીચેનામાંથી કયું વિવિધ પ્રાણીઓમાં વિવિધ પ્રકારનું હોય છે? તો પ્રોટીન જે છે ને એ પ્રાણીએ બદલાતો ઘટક છે. બરાબર, એટલે દરેક પ્રાણીમાં અલગ અલગ હોય. 36મું, શરીરમાં ચરબી ત્યારે બને છે, ક્યારે બને છે? જ્યારે યકૃત અને સ્નાયુઓમાં ગ્લાયકોજનનો વધુ સંગ્રહ થાય છે. બરાબર, છત્રીસ સુધી જોયા ને આપણે, 37 જોશું.
ચાલો આગળ જઈએ. તો 37મો MCQ જોવાનો છે હવે આપણે. 37 શું કહે છે 37મો MCQ? તો શરીરની વૃદ્ધિ અને પુનઃનિર્માણ માટે કયો ઘટક જરૂરી છે? તો કોઈ પણ શરીરની વૃદ્ધિ અને પુનઃનિર્માણ માટે પ્રોટીન જે છે ને એ સૌથી વધારે આવશ્યક ઘટક છે, એટલે એમાં જવાબ પ્રોટીન આવશે. 38મો MCQ જુઓ. પ્રોટીન એ શરીરમાં કયા સ્વરૂપે વહન પામે? જો જનરલી જે મહાઅણુ છે ને એ સીધા વહન ન પામી શકે, એટલે એને સૂક્ષ્મ સ્વરૂપ બનવું પડે, એટલા માટે અહીંયા બનશે એમિનો એસિડ. 39મો પ્રશ્ન. આને 39મો કરી નાખો. 38મો પ્રોટીન. તૃણાહારી વ્યક્તિ એટલે કે જે વેજીટેરિયન વ્યક્તિ છે એ ભારતમાં સૌથી સારામાં સારો પ્રોટીનનો સ્ત્રોત કયો તૃણાહારી વ્યક્તિ માટે? તો કઠોળ આવશે. બરાબર. 40મો MCQ. નીચેનામાંથી કયું સ્વાદે ગળ્યું નથી પણ શર્કરા છે? તો એમાં જવાબ આવશે સેકેરિન. સેકેરિન ખરેખર કોઈ શર્કરા નથી પણ એક રસાયણ છે. બરાબર. ફૂડ કેમિકલ કહેવામાં આવે કે સેકેરિન જે છે એનું અણુસૂત્ર થશે C7H5NO3S. આ એનું સામાન્ય અણુસૂત્ર છે સેકેરિનનું. અને સેકેરિન બીજું કંઈ નથી, ઓર્થોટોલ્યુઇન. કેમિસ્ટ્રીમાં તમે ભણશો. બરાબર. સલ્ફોનેમાઇડ છે અથવા થેલિક એનહાઇડ્રાઇડના ઓક્સિડેશનથી મળતી નિપજ છે. ઓક્સિડેશનથી મળતી નિપજ છે. બરાબર. જે કૃત્રિમ શર્કરા તરીકે પણ ઓળખાય છે. 41મો પ્રશ્ન જુઓ. પ્રોટીનની નિર્માણ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ પણ જૈવ અણુઓ જોડાતા હોય ને તો પાણીનો અણુ છૂટો પડે, એટલે એને નિર્જલીકરણ કહેવામાં આવે. અને કંઈક બને છે એટલે એ પ્રક્રિયાને બાયોલોજીમાં આપણે સંશ્લેષણ પ્રક્રિયા કહી અથવા નિર્માણકારી પ્રક્રિયા કહેશું. ઓકે. 42મો MCQ. સપુષ્પી વનસ્પતિમાં શર્કરાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો સપુષ્પી વનસ્પતિમાં સુક્રોઝ સ્વરૂપે, એટલે કે સુક્રોઝ ડાયસેકેરાઇડ છે, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ સ્વરૂપે થાય છે. સુક્રોઝનું વહન એટલા માટે કારણ કે સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એ ફરતી નથી, રિડક્શન થતું નથી. બરાબર. નોન રિડ્યુસિંગ સુગર છે. 43મો MCQ. સુક્રોઝ શેનું બનેલું છે? ઉપર આપણે લખેલું જ છે, ચાલો કંઈ વાંધો નહીં, અહીંયા લખી નાખી ફરીવાર. સુક્રોઝ બનેલું છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું. 44મો MCQ જુઓ. નીચેનામાંથી કયું એમિનો એસિડ આવશ્યક છે? તો ટ્રિપ્ટોફેન આવશ્યક એમિનો એસિડની અંદર આવશે. 45મું. નીચેનામાંથી કઈ ડાયસેકેરાઇડ જળ વિભાજન દ્વારા 2 ગ્લુકોઝના અણુઓ મળે છે? તો માલ્ટોઝ જે છે એનું જળ વિભાજન થશે એટલે તમને 2 ગ્લુકોઝના અણુઓ જે છે એ પ્રાપ્ત થશે. બરાબર. 46મો MCQ જુઓ. નીચેનામાંથી કયું શરીર માટે ખૂબ જ જરૂરી બંધારણીય ઘટક છે? જો શરીરનો બાંધો બનાવવો હોય ને તો પ્રોટીન જરૂરી છે, પણ આપણે એમ ન કહી શકાય કે કોષને ચોક્કસ આકાર પ્રોટીન આપે છે. બરાબર. કોષનો ચોક્કસ આકાર કોષરસ પટલના આધારે હોય. 47મો. નીચેનામાંથી કઈ શર્કરા એટીપીના બંધારણમાં જોવા મળે છે? બરાબર. તો એટીપીના બંધારણમાં યાદ રાખશું રિબોઝ શર્કરા જોવા મળે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે આપણે વાપરીએ છીએ એમાં રિબોઝ શર્કરા તમને જોવા મળશે. 48મો પ્રશ્ન. પ્રોટીનની ખામીના કારણે કયો રોગ થાય છે? કોશિયોકોર. આના સિવાય બીજો આવે મરાસ્મસ. બરાબર. પ્રોટીનની ખામીથી થતા રોગો. 49મો પ્રશ્ન. લેક્ટોઝ શેનું બનેલું છે? તો લેક્ટોઝ એક ડાયસેકેરાઇડ છે, જે લેક્ટોઝ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું બનેલું છે. 50મો પ્રશ્ન જુઓ. સેલ્યુલોઝ માટે સાચું વાક્ય કયું છે? તો સેલ્યુલોઝનું બંધારણ જોશું તો વધારે ખબર પડશે. સેલ્યુલોઝનું બંધારણ છે β1,4. એટલે કહેવાનો અર્થ એવો થાય પહેલો કાર્બન અને ચોથા કાર્બન વચ્ચે બંધ છે અને પાછી સેલ્યુલોઝ જે છે એ કોઈ શાખાઓ નથી ધરાવતી, એટલે એ અશાખિત છે. 51મો MCQ. પ્રોટીનના બંધારણમાં ફેરફાર કોના લીધે થાય છે? તો એમિનો એસિડની ગોઠવણી. જો પ્રોટીનની વાત કરી છે, એમિનો એસિડની વાત નથી કરી. બરાબર. એટલે એમિનો એસિડની ગોઠવણીના કારણે
જો ખાલી એમ કીધું હોત ને એમિનો એસિડના બંધારણમાં ફેરફાર કેવી રીતે અથવા શાના માટે થાય છે, તો આર સમૂહ સાચું આવે. બરાબર. 52મો પ્રશ્ન, એન્ટીબોડી જે આપણને રોગો સામે લડવાની ક્ષમતા આપે છે એ શેની બનેલી હોય છે, તો કે ગેમા ગ્લોબ્યુલિનની બનેલી હોય છે, એટલે એક પ્રકારના ગ્લોબ્યુલર પ્રોટીન્સ છે. 53મો પ્રશ્ન, કુદરતી રીતે જોવા મળતી શર્કરા પૈકી સૌથી ગળી શર્કરા કઈ છે, તો ફ્રુક્ટોઝ એકમાત્ર એવી શર્કરા છે કે જે સૌથી વધુ ગળી છે ને કુદરતમાં જોવા મળે છે. 54મું, હિસ્ટોન એ બેઝિક પ્રોટીન છે. હિસ્ટોનના બંધારણની અંદર તમને આલા જોવા મળશે. શું જોવા મળશે? આલા. આલા એટલે આર્જિનિન અને લાઇસિન. આ બે એમિનો એસિડ વધુ માત્રામાં તમને જોવા મળશે. 55મો એમસીક્યુ જુઓ, તો ફોસ્ફોપ્રોટીનનું ઉદાહરણ જણાવો. મિલ્ક પ્રોટીન એટલે કે કેસીન જે છે એ ફોસ્ફોપ્રોટીનનું ઉદાહરણ છે અને મિલ્ક પ્રોટીન પણ કહેવામાં આવે. 56મો એમસીક્યુ જુઓ, 5 સભ્યોની રિંગ ધરાવતી શર્કરાને શું કહેવામાં આવે છે, તો એને ફ્યુરેનોઝ કહેવાય. 57મો એમસીક્યુ, કઈ શર્કરા માત્ર સસ્તનમાં જોવા મળે છે, તો શર્કરા લેક્ટોઝ જે છે એ માત્ર સસ્તનમાં જોવા મળશે, કારણ કે માદાની સ્તન ગ્રંથિમાંથી આ શર્કરા બાળકને પ્રાપ્ત થાય છે, એટલા માટે માત્ર સસ્તનમાં લેક્ટોઝ જોવા મળશે. 58મો એમસીક્યુ, કીટોનના હિમોફિલ્પમાં જોવા મળતી શર્કરા ટ્રેલોઝ અથવા ટ્રીલોઝ. 59મો એમસીક્યુ, કઈ શર્કરા બેનેડિક કસોટી આપતી નથી. બેનેડિક કસોટી શર્કરાના માપન માટે, એટલે કે શર્કરા હાજર છે કે ગેરહાજર છે એને ચકાસવા માટે આપણે લઈએ છીએ. સુક્રોઝ જે છે એ બેનેડિક કસોટી નથી આપતી. કેમ? કારણ કે કેવી છે, ક્યાં ગઈ? નોન રિડ્યુસિંગ શર્કરા છે. નોન રિડ્યુસિંગ શુગર એટલે કે જેનું રિડક્શન થઈ શકતું નથી. એટલે સુક્રોઝ જે છે એ બેનેડિક કસોટી આપશે નહીં. બેનેડિક કસોટી અહીંયા લખી નાખી છે શર્કરાની ચકાસણી માટે. વપરાય છે. બરાબર. એટલે કે તમારા દ્રાવણમાં શર્કરા છે કે નહીં. 60મો એમસીક્યુ જુઓ, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન શૃંખલા એ તમને શેમાં જોવા મળશે? આપણે લખાયું હતું બટાટાની અંદર 80-20નો રેશિયા પ્રમાણે સ્ટાર્ચમાં જોવા મળશે. 61મો પ્રશ્ન, કયું પ્રોટીન સૌથી વધુ માત્રામાં જોવા મળશે? ચાલો હવે આ તો આવડવું જોઈએ. હમણાં જ આપણે રૂબિસ્કો. ઓકે, આગળ જઈ. પેલો એમસીક્યુ એક્સરસાઇઝ 2 માંથી. ચલો, પેલો એમસીક્યુ છે, કયું તત્વ માનવ શરીરમાં સૌથી નહીવત માત્રામાં જોવા મળે છે? તો એમાં સિલિકા જવાબ આવશે. બીજા નંબર ઉપર, સજીવ પેશીના પૃથ્થકરણ દરમિયાન નીચેનામાંથી કયું સંયોજન એસિડ દ્રાવ્ય પૂલમાં જોવા મળશે? એટલે એસિડ દ્રાવ્ય પ્રોટીન, લિપિડ અને પોલિસેકેરાઇડ જે છે મહાઅણુ છે, લિપિડ ઓગળતું નથી, એટલે મોનોસેકેરાઇડ જવાબ આવશે. ત્રીજા નંબર ઉપર, નીચેનામાંથી કયો
મહાજૈવ અણુ નથી, તો આપેલા તમામ જે છે એમાંથી એકય જૈવ અણુ નથી. ચોથા નંબર ઉપર વેલાઇન એમિનો એસિડ. હવે જો આ ચોથો એમસીક્યુ સાઈડમાં રાખો, પાંચમો એમસીક્યુ વાંચો. આલ્ફા એમિનો એસિડ એ શું છે એમ. તો ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે એ સાચું છે. એસિડ સમૂહ અને એમિનો સમૂહ બંને સમાન કાર્બન ઉપર હોય એ સાચું છે. 20 પ્રકારના હોય એ સાચું છે. એટલે આપેલ તમામ. હવે વેલાઇન જે છે ને એ વેલાઇન આલ્ફા પ્રકારનો એનો અર્થ એવો થાય એમિનો એસિડ છે, કારણ કે એ આલ્ફા એમિનો એસિડની બધી શરત જે છે ને એ સાબિત કરી દેખાડે છે. એટલે છઠ્ઠો એમસીક્યુ જુઓ, સોરી જોઈ લીધો આપણે. ના, નીચેનામાંથી કયું સાચું વિધાન છે? તો એમિનો એસિડ વિસ્થાપિત મિથેન ગણાવી શકાય. સાચી વાત છે, કારણ કે સી સમૂહ જે છે કાર્બન જે આવે છે એ મિથેનમાંથી જ આવે છે. આલ્ફા એમિનો એસિડ ફક્ત આર સમૂહમાં ભિન્નતા ધરાવે છે, એ પણ સાચું છે. સેરિનમાં આર સમૂહમાં હાઇડ્રોક્સી મિથાઇલ જોડાય છે, એ પણ સાચું છે. તો ઉપરના તમામ. સાતમું, ગ્લાયસિનમાં આર સમૂહમાં શું હોય છે? તો ગ્લાયસિનમાં આર સમૂહમાં હાઇડ્રોજન હોય. નીચેનામાંથી કયો એમિનો એસિડ એસિડિક છે? તો જેની પાછળ એસિડિક લાગ્યું છે એટલે કે ગ્લુટામિક એસિડ, એ એસિડિક એમિનો એસિડમાં આવશે. નવમો એમસીક્યુ, નીચેનામાંથી કયો એરોમેટિક એમિનો એસિડ છે? તમને લખાવેલા હતા બધા જે છે ને એ એસિડિક એમિનો એસિડ છે. પામિટિક એસિડમાં કુલ કેટલા કાર્બન હાજર હોય છે? પામિટિક એસિડ લિપિડના ઘટકો છે, ફેટી એસિડ છે, એટલે એમાં 16 એમિનો એસિડ જે છે ને એ તમને હાજર જોવા મળશે. બરાબર. આગળ વાત કરી 11માં. તો નીચેનામાંથી કયો સરળ લિપિડનો ઘટક છે? તો લિપિડ જે છે ને એ 2 ઘટકોનો બનેલો હોય. એમાં એક ફેટી એસિડ હોય ને બીજો ગ્લિસરોલ હોય. બારમો એમસીક્યુ જોઈ. લિપિડ ખાલી જગ્યા હોઈ શકે, મોનો, ડાય અને ટ્રાય બધા હોઈ શકે. એટલે આપેલ તમામ આવશે. 13મો એમસીક્યુ, કોષરસ સ્તરમાં જોવા મળતા લિપિડ કયા છે? તો કોષરસ સ્તરમાં ફોસ્ફોલિપિડ અને લેસિથિન બે જોવા મળશે. 14મું, વિષમ ચક્રીય સંયોજનો ક્યાં જોવા મળશે? તો જો નાઇટ્રોજન બેઝ વિષમ ચક્રીય સંયોજનો છે ને મોનોસેકેરાઇડનું બંધારણ, કેમ કે ત્યાં ઓક્સિજન આવશે એટલે નાઇટ્રોજન બેઝ અને મોનોસેકેરાઇડ બે વિષમ ચક્રીયમાં આવશે. બરાબર. આમાં એક તમને નાઇટ્રોજન જોવા મળશે અને આની અંદર તમને એક ઓક્સિજન જે છે એ જોવા મળશે. 15મો એમસીક્યુ, નીચેનું બંધારણ કયા એમિનો એસિડ સાથે સંકળાયેલ છે? તો જો અહીંયા CH3 સમૂહ આપેલો છે એટલે એલેનાઇન દર્શાવે છે. 16મો એમસીક્યુ જોઈએ. જો એક બંધારણ આપ્યું છે, હવે જનરલી બંધારણ જે છે ને તમને આ રીતે આપ્યું છે. આપણે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જોયું ને, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આ રીતે આવે. આને કહેવામાં આવે આલ્ફા ગ્લુકોઝ. હવે અહીંયા જે આ પહેલો કાર્બન છે એમાં HOH ની સ્થિતિ બદલાઈ જાય, સ્થિતિ બદલાય એટલે એક ઉપર જે હોય ને નીચે આવી જાય, નીચે હોય ઉપર આવી જાય, તો એ આવું બની જાય OH HOH જે તમને આપેલું છે ઇન શોર્ટમાં OH HOH CH2OH. તો આને કહેવામાં આવે બીટા ગ્લુકોઝ. બરાબર. એટલે તમને જે બંધારણ આપ્યું છે એ કોનું આપેલું છે? બીટા ગ્લુકોઝનું આપેલું છે. 17મો એમસીક્યુ જુઓ. નીચેનામાંથી કયું દ્વિતીયક ચયાપચય છે? ટેક્સ્ટબુકનો બેઠેલો પ્રશ્ન છે, કોષ્ટકમાં તમે જોશો એટલે ખબર પડી જશે. બધા જે છે એ દ્વિતીયક ચયાપચયના ઉદાહરણો છે. 18મું, નીચેનામાંથી સાચું વિધાન કયું છે? પહેલો ઓપ્શન જોઈએ. લિપિડ મહાજૈવ અણુ છે. તો વાત સાચી છે, કારણ કે ઓગળતો નથી એસિડમાં. લિપિડ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે છે, એ પણ સાચું છે. પ્રોટીન હિટ્રોપોલિમર છે. આ બધા એમિનો એસિડ એકસાથે જોડાતા નથી. બરાબર. એટલે આમ જોવા જઈએ તો પહેલા સિવાયના બધા સાચા છે, એટલે બીજું અને ત્રીજું સાચું છે. બરાબર.
19મો પ્રશ્ન, ડીએનએ શું છે? તો મહાજૈવ અણુ છે, સાચું છે. એસિડિક પ્રકૃતિ ધરાવે છે, ન્યુક્લિક એસિડ આપણે કહીએ છીએ. ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, એટલે બધા સાચા છે, એટલે આપેલ તમામ આવશે. 20મો એમસીક્યુ, કયું વિધાન ખોટું છે? જુઓ, ગ્લિસરોલ જે છે એ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે, એ સાચું છે. સેલ્યુલોઝ આયોડિન કસોટી દર્શાવતું નથી, એ પણ સાચું છે. એક પુખ્ત મનુષ્યમાં ગ્લુકોઝની સાંદ્રતા રુધિરમાં 4.5 થી 5.0 માઇક્રોમીટર હોય છે, એ પણ સાચું છે. લિપિડ એક જૈવ અણુ છે, હમણાં જ આપણે વાત કરી. એકવીસમો એમસીક્યુ, મકાઈને ઉકળતા પાણીમાં મૂકવામાં આવે અને તે પછી તેને ઠંડુ પાડતા દ્રાવણ મીઠું બને છે, એનું કારણ શું છે? તો જ્યારે તમે પાણી નાખો છો એટલે એમાં જે ડાયસેકેરાઇડ આવેલી હોય છે એનું રૂપાંતરણ મોનોસેકેરાઇડમાં થાય છે, અને મોનોસેકેરાઇડ જે છે એ સ્વાદે કેવા હોય છે? ગળ્યા હોય છે. 22મો એમસીક્યુ, ગ્લાયકોજનના બંધારણ માટે નીચેનામાંથી બધા જ વિધાનો સાચા છે, બરાબર, સિવાય કે? તો તે ગ્લુકોઝનો અને મેનોઝનો સહપોલિમર છે. ગ્લાયકોજન ગ્લુકોઝ અને મેનોઝનો સહપોલિમર નથી. બરાબર, તો અહીંયા બધા એમસીક્યુ આપણે પૂરા કરીશું અને ચેપ્ટર પણ પૂરું કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું.